और ये भैया विनिंग मूवमेंट आ गए, हिम्मतनगर बन गई है चैंपियन ऑफ चैंपियन। क्या बात है, 2026 की न्यू टीम हिम्मतनगर इस समय आपको नजर आएगी। क्या बात है, देखिए सेलिब्रेशन कमाल का होगा यहाँ पर। ઓકે, થેન્ક યુ. લાઈવ કોન્સેપ્ટ ચાલુ થઈ ગયો છે એટલે આપણે કાર્યક્રમને આગળ વધારીશું. તો પાલનપુર ટીમ ઇન્ડિવિડ્યુઅલ ટ્રોફી લેવા માટે હું આમંત્રિત આપું છું. સૌપ્રથમ શ્રી વાયસ રાવલ નાયબ એપીએમસી પાલનપુર વર્તુળ કચેરી. હું અસાઈ સાહેબને વિનંતી કરીશ જિગ્નેશભાઈને વિનંતી કરીશ ઇન્ડિવિડ્યુઅલ ટ્રોફી આપશે. श्री वायस राव नायब एपीएमसी पालनपुर वर्तुळ कचेरी. खूप खूप आभार आहे. खूप स्पोर्ट्समॅनशिप केली त्यांनी बघा. એ બદલ વર્તુળ કચેરી હિંમતનગર વતી હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ડીજી કોયડિયા સિનિયર આસિસ્ટન્ટ ડીસા 2. ખૂબ ખૂબ અભિનંદન કોયડિયા. શ્રી એન સોલંકી સિનિયર આસિસ્ટન્ટ ડીસા 1. श्री ज़ैद सैयद सीनियर असिस्टेंट पालनपुर आरएस. तालियों का चालू रखूं मोमेंटम बढ़ावा માટે. श्री जेआर चौधरी जूनियर सीनियर पालनपुर 1. જોડે રોલા પણ બોલાશે આપણે વચ્ચે ઇન્ડિવિડ્યુઅલ ટ્રોફીમાં ગનવાલા હસ્તે श्री विजय प्रजापति इलेक्ट्रिकल असिस्टेंट जेरेडा संविदा. तालियों करना चालू रखूं. श्री विजय प्रजापति एमसी ठाकुर इलेक्ट्रिकल असिस्टेंट बाबर. श्री एचएस गज्जर जूनियर असिस्टेंट ડીસા ગ્રામ્ય. आइए मैं विनती करें कि इंडिविजुअल ट्रॉफी में मदद श्री डीएन प्रजापति असिस्टेंट लाइनमैन राजनपुर में. श्री एचके रावल सीनियर असिस्टेंट पालनपुर वर्तुळ कचेरी. श्री डीवी ठाकुर. खूब खूब आभार है. श्री डीवी ठाकुर. श्री विजय प्रजापति क्रिकेट एक्सपर्ट. श्री एसएल જોબે જેઓ ફિલ્ડોનો વિભાગીય કચેરીના કેટલાક કચેરીની જવાબદારી અને જ્યારે એમની રિટાયરમેન્ટ ધ્યાનમાં રાખતા છેલ્લી મેચ છે એટલે રિટાયરમેન્ટ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હિંમતનગર વતી. श्री एस अंदाणी. श्री एम रावत जूनियर वाराणसी. श्री डी रांडेचा सीनियर असिस्टंट ડીસા 2.
ખૂબ ખૂબ આભાર સર્વે અધિકારીગણનો. હવે આપણે ચેમ્પિયન ટીમના જો ઇન્ડિવિડ્યુઅલ માટે આમંત્રણ આપતા હોઈએ તો ચેમ્પિયન ટીમને હું વિનંતી કરીશ શ્રી પીડી પરમાર સાહેબને ઇન્ડિવિડ્યુઅલ ટ્રોફી મંચસ્થ માનવવાળા હસ્તે ગ્રહણ કરશે. શ્રી પીડી પરમાર સાહેબ. શ્રી કે પટેલ જુનિયર આસિસ્ટન્ટ પ્રાથમિક સબ ડિવિઝન. श्री के चौहान जूनियर असिस्टेंट प्राथमिक श्री जे पटेल जूनियर असिस्टेंट मेहतापुरा श्री विपिन पटेल श्री डीडी दीनानाथ जूनियर असिस्टेंट रावल. तो खूब अभिनंदन. श्री आर प्रजापति खूब अभिनंदन. श्री डीडी पटेल नायक श्री पीडी परमार जूनियर इंजीनियर विभाग का विभाग आज का आवाज से को अभिनंदन. श्री विया डबल समस्या ना હોય તો એની અમુક સમસ્યાના એમ રાવલ વિનંતી કરીશ. શ્રી આર કટા શ્રી કેએસ મહેતા સિનિયર અસિસ્ટન્ટ વિભાગ श्री एपी पंचाल जूनियर असिस्टेंट विभाग श्री एपी चौधरी तैयार है जूनियर असिस्टेंट मंसूरा. श्री एएस अससा जूनियर इंजीनियर सामाजिक जिला विभाग के चेहरे हार्दिक विनंती करीश तो श्री के प्रणामी. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા હો કોચ સાહેબ જોડેથી બેસ્ટ ફિલ્ડર મેન ઓફ ધ મેચ બેસ્ટ બેટ્સમેનની યાદી લઈ અને જાહેરાત કરી 5 મિનિટ સાહેબ વેઇટ કરવો પડશે. 5 મિનિટ સાહેબ આજે પાલનપુર જે સ્પોર્ટમેન સ્પિરિટ બતાવી છે એ બદલ ખરેખર હું હિંમતનગર વર્તુળને અભિનંદન આપું છું. પાલનપુર જે સ્પોર્ટમેન સ્પિરિટ બતાવી એ બદલ અમે આભાર પાડીને બતાવું છું. અને સાહેબ હિંમતનગરે ઘણા વર્ષો પછી આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તો કદાચ અમારાથી ભૂલ પણ થઈ હોય તો નાના ભાઈ સાહેબની માફ કરવા વિનંતી. कोच साहब ने विनती करी कि बेस्ट बैट्समैन નું લિસ્ટ બનાવો. પાલનપુરના ટીમના કેપ્ટનને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપશે. ટીમ પાલનપુરના કેપ્ટન
થેન્ક યુ હિંમતનગર સર્કલ. તમે ખૂબ સરસ આયોજન કર્યું. સારી સગવડ હતી. અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહી અને ગ્રાઉન્ડ સારો હતો અને હિંમતનગરની ટીમ આજે ખૂબ સરસ રમી. ફિલ્ડિંગ એફર્ટ એમના ખૂબ સરસ હતા એટલે ગેપ્સ અમને મળી રહીને રન અમે ઓછા કરી શક્યા. અમારા રનઆઉટ એરિયાને 2 રનઆઉટ કર્યા છે એટલે ફિલ્ડિંગ એફર્ટના કારણે એ લોકો બાજી મારી રહ્યા છે. અદરવાઇઝ તો પાલનપુરની ટીમ સામે કોઈ કમ્પેરિઝન થાય એમ છે નહીં. દર વખતે અમારા એક્સ કેપ્ટન ભરતભાઈ જ્યારે બી હારી જઈએ ત્યારે જ મને રિપ્રેઝન્ટ કરવા મોકલતા. પણ આજે ચેલેન્જ અમે હાર્યા છીએ. હું એઝ એ કેપ્ટન હારીને આજે રિપ્રેઝન્ટ કરું છું. અમારી ટીમ ખૂબ સરસ છે, સારું રમી છે, સારું કેલિબર છે અમારા જોડે. થોડું આજે ક્રિકેટિંગ સેન્સ થોડું ઓછું પડ્યું પણ ઓવર કોન્ફિડન્સ હતું. ટોસ જીતીને અમે બેટિંગ લીધી છે તેમ છતાં અમે સ્કોર ન કરી શક્યા. તો હિંમતનગર ટીમને હું કોંગ્રેચ્યુલેટ કરું છું અને આગળ હવે નેક્સ્ટ આપણે ઇન્ટર કંપની જે ટીમ બને એ સારી ટીમ બને અને આગળ આપણે કોઈ દિવસ ચેમ્પિયન થયા નથી. આપણી યુજીવીસીએલ લગભગ 15 વર્ષથી હું રમું છું. 2009 થી રમું છું. આજ સુધી 2 ફાઇનલ રમ્યા છીએ પણ આપણે કન્વર્ટ નથી કરી શક્યા. તો એ પ્રમાણે મેનેજમેન્ટ ટીમ બનાવે અને આપણે યુજીવીસીએલ તરીકે ચેમ્પિયન બનીએ એવી શુભકામનાઓ બધા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જાગીરભાઈનો. હવે હિંમતનગરના કેપ્ટન શ્રી પીડી પરમાર સાહેબને વિનંતી કરીએ છીએ પ્રસંગના અનુરૂપ ઉદ્બોધન આપે. શ્રી પીડી પરમાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. જય સુપરટેક માન ઉપસ્થિત આવેલ અને આપણા ડિસ્ટન્સ ટીચર જયેન્દ્ર સાહેબ, સાથી સાહેબ, નંબર સાહેબ, સર્કલ ઓફિસમાંથી નાયબ ઇન્ચાર્જ બીજે પટેલ સાહેબ, ટીમ ક્રિકેટ એક ગેમ, એક ટીમ જીતે એક ટીમ હારે. પાલનપુર બહુ સારી પણ આજે એનો એફર્ટ બહુ જ ઓછો. સાયન્સમાં હું તો 10 વર્ષથી યુજીવીસીએલમાં 10 વર્ષથી જીવીસીએલમાં હતો. એમનું આજે જે ગ્રાઉન્ડ પર જે લેવલ જોયું એ આજ સુધી જોયું નથી સર. હાર્ડ લક ટીમ પાલનપુર. હવે મારી ટીમ વાત કરું. મારી ટીમ બનાવવામાં 10 વર્ષથી હું રમું છું. ટીમમાંથી બનાવવામાં જે મુખ્ય રોલ હોય આ યંગ ટીમ બનાવવામાં મિસ્ટર રાજુ આ ચેમ્પિયન થવામાં જે શ્રેય છે એનો એ છોકરાએ બહુ મહેનત ટીમ બનાવવામાં પૂરા વર્ષ એમ જેટલા ખેલાડીઓ રમીએ છે એ જોડે એન્જિનિયર ટાઈપ ના આપી શકીએ પણ એ અમારો ક્લાસ સ્ટાફ છે એને ભેગા રાખે અને અમારા સિનિયર પ્લેયર્સ એટલા એમની જીતી ના શકાય. સિનિયર પ્લેયર ટીમમાં જોઈએ એમનું ગાઈડન્સ ભારત સાહેબ, બાળજી સાહેબ, કનુસિયા સાહેબ એટલે નથી પણ એમનો સપોર્ટ કરાવે અને રાવલજી. બાકી આજે અમારી ટીમે જે ગરીબી બતાવી આ ટુર્નામેન્ટમાં એ વર્ષ અનબિલિવેબલ અને જલ્દી જ્યારે અમે હાથમાં લીધું ત્યારે નક્કી કરી દીધું કે તેમને થવું જોઈએ ગમે તે થાય. અને 13 વર્ષે અને મહેનત છે સ્પોર્ટ્સમેન. બાકી ઇન્ડિવિડ્યુઅલ પ્લેયરની વાત રહી જાય તો બધામાં પણ ગુજરાત પીપી પટેલ મને મારા ઓપનિંગ પાર્ટનર એને તો બહુ બોલે. અમારા ગ્રાઉન્ડમાં આ આયોજન કરતી વખતે અમે બંને અને પહેચાન
यथार्थ आहे. आता जे आयोजकांमध्ये जे मेहनत केली आहे 10 दिवस केलेला आम्ही ડીપીસી બહુ સપોર્ટ હતો એટલે આ સારું આયોજન કરી શક્યા છે. બાકી મીનામાં આ વખતે બહુ સરસ કાલની ગેમને જીતાડી અને એક નામ ગર્લ્સમેન ને જો કોણ હારો તમે ફાઇનલમાં ના આવો મેદાની સારું ક્રિકેટ ખેલી બસ એ પણ સારો અમારે સપોર્ટ કરે. લીગ અમારે કમ્પ્લીટ થઈ ગયો એક સારા આવ્યા છે પણ એને ભૂલી દીધી એનામાં સારું એવું ક્રિકેટ સેન્સ એને જે સપોર્ટ કરે છે એને રામ કરી બાકી કંઈ કહેતા થેન્ક યુ. Once again, many congratulations to team Himatnagar. As expected, મને પણ ખબર હતી કે ફાઇનલ પાલનપુર અને હિંમતનગર આવશે. ક્રિકેટમાં હું પણ એકવાર રમ્યો છું અને પાલનપુર ગયા હતા. એ વખતે પાલનપુરની ટીમને જોઈને એવું લાગ્યું કે સાહેબ બે વાર બેટિંગ કરવી પડે જો જીતવું હોય. કારણ કે જે પ્રમાણે પરફોર્મન્સ હતું, ફિલ્ડિંગ, બોલિંગ, બેટિંગ, એ વખતે મને નામ છે યશસ્વી રાવલને ભરત હોય. એ સિવાય બીજા કેટલાક પ્લેયરો સારા જાગી ગયા છે. આ ત્રણ પ્લેયરો વાત કરું 7-8 વર્ષ પહેલાની મારા દિમાગમાં એટલા ફિટ થઈ ગયા છે કે નામ છોડવા એ ત્રણનું નામ પડે ને એટલે એમ થાય તમે ગમે તે બી લેવલ બનાવો. આ ત્રણ પ્લેયરો ચાલી ગયા ને વાત ફિટ થઈ ગઈ છે. કારણ કે એમનામાં જે એફર્ટ છે એમના એમનો જે ક્રિકેટ પ્રત્યેનો જે લગાવ છે તે ખરેખર કાઢી તારીફ છે. પણ એમના પ્રેરણા દર્શન દીધી છે મારી ટીમે અને આ વખતે અમારી જે ટીમ છે એ કંઈ જેવી નથી. હું જે 7 વર્ષ પહેલાની વાત કરું છું એ વખતે મારા ડીબી પટેલ યંગ એન્થુઝિયાસ્ટિક પણ એમનામાં થોડી કદાચ છૂટાવો છે એ વખતે. કારણ કે એમનામાં જોશ જૂનું નહોતું પણ જોશ કોઈ બેઠે એવું મને લાગતું કદાચ. પણ આ વખતે આજે એમને જે ઇનિંગ્સ છે કાબિલ કાઢી એમની જે ઇનિંગ્સ છે જોશ પોસ્ટની સાથે એમને જે ખેલરીતિ બતાવી છે એમ્પાયર વખતે જાતે દેવી જોઈએ. ખરેખર આના માટે તાલીમ હોવી જ જોઈએ. આ ખેલમાં જે છે એ આપણે આગળ લઈ જાય છે. આપણે ખેલાડી છે તો એ ખેલાડીમાં જે ખેલાડીના ગુણ હોવા જોઈએ એ ખરેખર એને દર્શાવે છે. આખી ટીમને દર્શાવે છે. એટલે એકવાર ફરીથી હું ટીમ હિંમતનગર અને ટીમ પાલનપુરને ધન્યવાદ પાઠવું છું. અને શરૂઆતમાં મેં કીધું કે ક્રિકેટ ફક્ત ઘેર નથી ચોકાના છાની વિકેટની આ ઘેર છે સ્પોર્ટ્સમેનશિપની, એફર્ટની, તમારી થિંકિંગની, મેન્ટલ એબિલિટીની અને આ બધા જ એફર્ટથી આપણે વિજેતા બનીએ છીએ. આજે સાચા અર્થમાં તમે બધા જ વિજેતાઓ છો. તમારી સાથે સાથે અમે પણ એટલા જ નસીબદાર છે કે આ ટુર્નામેન્ટમાં અમને આ જોવાનો મોકો મળ્યો. બારો સાહેબ તો જેટલા વખાણ કરીએ એવું સાચી કાકા જો એમના જેવું કોઈ મેન્ટર હોય ને તો વાત ખલાસ થઈ ગઈ. કારણ કે મને ખ્યાલ છે દેશના સભ્ય જ્યારે 9 બન્યો ત્યારે હું આવેલો અને દુધવા સાહેબ દેશના સબ ડિવિઝનમાં 13મી માર્ચે 122% આવી અને માર્ચનો ટાર્ગેટ અચીવ કરવા હોય 29 માર્ચે એ રીતે આપણે બિલો 10% 5% આવી કલ્પના પણ કરી શકીએ. અને એમાં કોઈ સિનિયર ડિવાઇસ જે જવાન જુનિયરમાં આવો તો તારા સાહેબ મોનિટરિંગ મેન્ટર તરીકે હતા સાહેબ 17 દિવસમાં અમે 122%થી 5% ની અંદર આવ્યા. અને એ મારો ફર્સ્ટ એનો પરિચય એમનો કે આ બારોટ સાહેબ છે નામ તેનું સાંભળ્યું પણ એમનું જે ખરેખર જાણવું હોય છે લાગણી હોય છે અને એમના જે ડિસિઝન હોય છે કાબિલ તારીફ છે અને ટીમમાં એમના જે મેનેજર હોય તો બીજું જોઈએ અને ટીમના કેપ્ટન પેપરવાસ છે અદ્ભુત માણસ છે નિખાલસ ખેલેલી આ જ્યારે જોઈએ ત્યારે પીટી પડવા મન થાય અને કદાચ મારે એવું થાય છે જ્યારે મળીએ ત્યારે અમે પીટી પીએ છીએ કારણ કે અલગ અલગ કામ હોય છે. કર્મચારી સાથે સાથે ઉદાર વ્યક્તિ હોવું પણ એટલું જ જરૂરી છે. આપણી વાત થઈ હવે વાત કરીએ આજની ફાઇનલી મેન ઓફ ધ મેચ. આજની મેચમાં સૌથી બેસ્ટ પરફોર્મન્સ એનું છે અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જે થાય છે એ છે વીઆર બારોટ સર. જે મેચ જીતે છે આ ખોવામાં એક બેટર 13 રન અને 4 વિકેટ આ ખોવામાં ઇકોનોમિક જોઈને હોસ્ટાઇલ 5 મિનિટ્સ બેક
કર્યા છે અને આપવા જે સહભાગી થયા છો તો એ સંદર્ભે આપ બે શબ્દો કહીશું. વેલકમ સર. લવ યુ ટીમ. આજના અધ્યક્ષ મારા ખાસ ઉન્નત સાહેબ શ્રી જે દુલા સાહેબ એડિશનલ એન્જિનિયર અવાજ બેસી ગયો છે મોમાડી પર મારા ખાસ મિત્ર એવા શ્રી અસારી સાહેબ, બીજા મિત્ર મારા ભટ્ટ સાહેબ, ત્રીજા મિત્ર મારા વિજય પટેલ સાહેબ, પાંડોર સાહેબ, ઝાલા બાબુ તથા ટીમ પાલનપુર અને ટીમ હિંમતનગર. હું કેટલા વર્ષોથી જ્યારે ખેરવા ચેમ્પિયન બન્યા ભાઈ છેલ્લે ત્યાંનું એક સપનું હતું મારું કે હવે આપણે રિટાયર થવું જોઈએ અને નવા પ્લેયરોને ટીમ કરવા જોઈએ. પણ મારે એ સપનું મારું એવું હતું કે હું જો ચેમ્પિયન બનું ત્યારે રિટાયરમેન્ટ લઉં. અને ખરેખર દિલ ખુશ થઈ ગયું છે ત્યારે મને એવું થાય છે કે હું હવે શાંતિથી રિટાયરમેન્ટ લઈ શકીશ. ખરેખર ટીવી હિંમતનગરે જબરદસ્ત એફર્ટ કર્યો છે. આજની ફિલ્ડિંગ કાબિલિયત, બેટિંગ કાબિલિયત, ટીમ વર્કથી આ મેચ જીતાતી હોય છે. એક પ્લેયરથી નથી જીતાતી. હું ભલે મેન ઓફ ધ મેચ થયો પણ બધાના જ પ્રયત્ન છે. એક પણ આનો ઓછો નથી. ટીમ પાલનપુર ખરેખર કાબિલિયત તારી છે. એમને એમની ટીમને અનુસરવું પડે. વર્ષોથી ચેમ્પિયન હોય છે એટલે એમને હરાવીએ ને એ આપણા માટે બહુ મોટો જબરદસ્ત ઉત્સાહ કહેવાય. કારણ કે ટીમ પાલનપુર વર્ષોથી અમારા જે પ્લેયર છે ભરતભાઈ, એસ રાવલ સાહેબ, જગત સાહેબ, આ બધા પ્લેયરો એટલા બધા જ્યાં કે એમની ખરેખર જેટલી પ્રશંસાઓ કરીએ એટલી ઓછી છે. આજે એમનો ભાગ્ય છે અને આપણો ટીમ એફર્ટ છે. થેન્ક યુ અને હું આ તબક્કે ખરેખર ટીમ હિંમતનગર મેનેજમેન્ટ, જેતાલા બાપુ અને એમની ટીમ, પાંડવ સાહેબ ખરેખર આભાર માનું છું કે એમણે રાત દિવસ મહેનત કરી છે અને આ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે. સાથે સાથે આ ગ્રાઉન્ડ માટે જે આપણને ફેસિલિટી આપી પિયુષભાઈ અને આપણા દીપક જોશી રેફરી, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે દિલથી દિલ રેડી રાતે પણ આ ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે મહેનત કરી છે. થેન્ક યુ. ધન્યવાદ. સરસ આયોજન થયું. સરસ આયોજનમાં આપણને બે હોસ્પિટલ સાથે ખૂબ સારો સહકાર આપેલો છે. મેડિકલ કેમ્પ આયોજન કરી શંકુ હોસ્પિટલ મહેસાણા અને બીજી છે આપણી ટુ હોસ્પિટલ હિંમતનગર. સૌથી પહેલા શંકુ હોસ્પિટલ મહેસાણા સ્ટાફની વિનંતી કરી તેઓ સ્ટેજ પર આવે અને એમનું સન્માન કરાવીએ છીએ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ કે તેઓ શંકુ હોસ્પિટલ સ્ટાફને ફૂલ છડીથી સન્માન કરે. સૌથી પહેલા ધન્યવાદ વિનંતી કરું એમની સાથે ત્રીજી જોડાને ત્રીજી ભગવાન સાહેબ જોડાશે. વિજય સાહેબ વિનંતી કરું કે આ કાર્યક્રમમાં જોડાવાની આજે કર્મચારી મિત્રોએ આપણને સાથ સહકાર આપ્યો છે બદલ એમને આપણે સન્માનિત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એક વાર ફરીથી મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે આપનો સ્થાન સ્ટેજ પર રાખજો. હવે ટુટુ હોસ્પિટલના સ્ટાફને વિનંતી કરીએ કે તેઓ આ ક્ષણે જોડે આવે અને તમારું પણ સન્માન કરવા ઈચ્છે છે. તમારા તરફથી જે સાથ સહકાર અને સેવા મળી છે એને કાબિલ તારીફ છે એ બદલ એક વાર ફરીથી હિંમતનગર વડોદરા કચેરી આપનો હાર્દિક આભાર માનું છે. ધન્યવાદ. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ એવોર્ડ જશે જાકીરભાઈ પાલનપુર ટીમ 92 રન્સ. ધન્યવાદ સાથે વિનંતી કરું કે
powerful, one of the great player. ફેસબુક ઉપર જેકીભાઈ એમના રેગ્યુલર જીમના ફોટો મૂકતા હોય છે અને એમના જીમના કારણે હું પ્રેરિત થયો છેલ્લા 1 વર્ષથી મેં જીમ જોઈન કરી જેના લીધે હું આજે આ પ્રગતિ કરી રહ્યો આ રિયલી એપ્રિશિએટ વીઆર બારોટ સાહેબ જોડે મારે જ્યારે બી મુલાકાત થાય મારા જીમની વાત કરે છે પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે જીમ જવાથી શું ફાયદો થાય છે આપણે જોયું છે 8 વર્ષ શાળાને નાખી છે એમની ફિટનેસમાં ફરક આવ્યો છે બધા જ આને એક મોટિવેશન સમજીને ફોલો કરીએ બધા હેલ્ધી થઈએ ને ફિટ થઈએ તો આપણે યુએનએલ એકવાર જીતીશું ખૂબ સરસ આના માટે તો હવે પ્રમોટ સાહેબ બેઠેલા છે સાહેબ થોડું વિચારો આ કે છે જીમમાં જવાથી આપણી ફિટનેસ આવે છે તો દરેક સભ્યોને એક જીમ આપી દેવી ફિટનેસ દરેક જરૂરી છે જો આ રીતે કદાચ આપણી ફિટનેસ આવે તો બારોટ अच्छा आपको तो ये सब लेवल की बात करी ग्राउंड लेवल की दरेक व्यक्ति एफर्ट्स વધારા છે આશા રાખીએ છીએ આપણે વિશ્વાસ રાખી દીધું પડશે અરે અસાસે બેઠા છે તો નથી લેવું એકચ્યુઅલી માફ કરજો પણ આજે જે જીભાઈ વાત કરી છે એમની પ્રેરણાથી સૌથી પહેલા તો હું ઉત્સાહિત છું કે જો જીત ચાલુ થઈ જાય તો ઘરેથી ગેલા વધી જાઓ ધન્યવાદ નેક્સ્ટ બેસ્ટ ફોલોવર once again we are proud sir 7 minutes into the game અસાસે સાહેબને વિનંતી કરીએ કે તેઓ મારા સાથે બેસ્ટ ફોલોવર આપી સારું કરે ત્યારબાદ એથ્લેટિક્સ સ્પેસ ફિલ્ડર એસ બેટા અંકુર બેટા 3 catches 2 stumps and 5 runs અંકુર બેટા પર સારી ફિટનેસ મેળવી છે ખાસો શરીર ઉતાર્યું છે અને બારોટ સાહેબ સાથે એક જ જીવન લાગે છે કોંગ્રેચ્યુલેશન્સ એસ બેટા અંકુર બેટા આ મેચમાં સરસ રીતે આપણે એમ્પાયરિંગ પૂરું પાડેલું છે એવા સૌથી પહેલા કૌશિક પટેલને વિનંતી કરું કે તેઓ આવે અને એમને સન્માનિત કરવા માટે હું પાર્લર સાહેબની વિનંતી કરું કે ફૂલ સન્માનિત સન્માન કરે આપણે એમના દિવસ પર જે અમાઉન્ટ છે આ ટીએસ કરેલી છે અને એમને આપણે સ્ટેજ ઉપર પણ સન્માન કરી રહ્યા છીએ થેન્ક યુ વેરી મચ બીજા છે દર્શ પટેલ એમનું સ્વાગત કરવા માટે હું ઝાલા બાબુની વિનંતી કરું તેઓ તેમને ફૂલ સન્માનિત સન્માન કરે એમની પણ જે અમાઉન્ટ છે વ્યવહાર છે આપણે આ ટીએસ કરેલી છે થેન્ક યુ વેરી મચ અને લાસ્ટ સંતોષભાઈ રાવલ યસ સંતોષભાઈ રાવલ સન્માન કરવા માટે હું પીજી પટેલ સાહેબની વિનંતી કરું કે તેઓ ફૂલ સન્માનિત આ ટુર્નામેન્ટમાં મેચ રેફરી દીપકભાઈ જોશી એમના સ્વાગત માટે હું વીઆર કસાઈ સાહેબની વિનંતી કરીશ કે તેઓ આ ટુર્નામેન્ટમાં મેચ રેફરી દીપકભાઈ જોશી એમના ફૂલ સ્વાગત કરે ખૂબ સરસ આયોજન એમના દ્વારા ખૂબ સારું મેનેજમેન્ટ મેચ રેફરી તરીકે કરેલું છે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ વેરી મચ દીપકભાઈ Last one, man of the series. And the man of the series માટે all-round performance जो डाबोडी बैट्समैन बॉलर एंड गुड फील्डर 67 runs 5 wickets and 2 catches all-round performance Dilip Patel player of the series man of the series Dilip Patel
one of the best innings I have ever seen. 36 balls, 42 runs and 2 wickets. Thank you very much and congratulations, Mr. Patel. I would like to invite you for some share experience. ખૂબ આભાર માનવાનો. તે 2015 ની ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું. પહેલી વાર સાબરમતી રમ્યા, બીજી વાર 2016 માં પાલનપુર ખાતે રમ્યા. જે નીરવભાઈએ વાત કરી કે શરૂઆતમાં બહુ જોશ હતું, પણ ખરેખર જો આટલી પહોંચવા આવ્યો હતી તો એ પાલનપુર ટીમના કારણે છે. મેં બાકી પ્રેરણા લીધી ને એ ભગત કોહલી અને જેકીભાઈ જે બદલે લેફ્ટ ટેસ્ટ મેચ છે એ વખતે બહુ નામ સાંભળતો અને જે રમતા ગ્રાઉન્ડ ઉપર એમને જોઈ ખરેખર હું શીખ્યો છું. શરૂઆતમાં બહુ બીક લાગતી હતી રમતા પણ જે અત્યારે ફરી રમું છું એ ખરેખર એમના કારણે અમારી ટીમ જે ચેમ્પિયન બનવાનું જે સપનું જોયું એ એમના પરફોર્મન્સના આધારે અત્યારે ત્યાં લેવલે પહોંચે છે. ખરેખર ગ્રાઉન્ડમાં બહુ મજા દીપલભાઈ, યોગેશભાઈ અને પિયુષભાઈ જે મહેનત કરી છે ગ્રાઉન્ડ પાછળ જોરદાર. આમ દિલ ખુશ થઈ ગયું. સાહેબ ખરેખર વંશ કે થેન્ક યુ બધાનું બહુ Thank you very much. હવે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ રહ્યા છે ત્યારે આપણી કંપનીના એજીએમ મહાપ્રબંધક VH સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગને વિનંતી આપણને ઉદ્બોધન અસાય સૌપ્રથમ તો બંને મને ખૂબ ખૂબ દિલથી કોંગ્રેચ્યુલેશન. બંને ટીમો બહુ સારું રમે પણ સરસ માહોલમાં રમે. એ બદલનો પરફોર્મન્સ બહુ યંગ જનરેશન જેવું લાગ્યું. ભરતભાઈ થોડાક આજના પુસ્તક એવા પણ 3 દિવસ ખરેખર બહુ મજો લીધો. બધી પાર્ટીમાં બહુ ઉત્સાહપૂર્વક ખેલની કરી. આયોજિત કર્યું છે ટીમને જે આયોજિત કર્યું છે એમની સાથે જે સપોર્ટમાં સપોર્ટમાં આ ગ્રાઉન્ડના જે મેનેજર છે એમને હું ખૂબ અભિનંદન આપું છું. એમ્પાયરને ખૂબ અભિનંદન આપું છું. અને આપણી જોડે અનુલા સાહેબ ભલે થોડા ઓફલાઈન હતા ઓનલાઈન હતા અને ખરેખર બહુ આગળ આનંદ કર્યો. રહેવાની સપોર્ટ કરી સરસ વધારે ના કહેતા અગે બે ટીમોને ખૂબ અભિનંદન આપું. થેન્ક યુ. Thank you, sir. ખૂબ જ સહજ ભાષામાં સાહેબે કાર્યક્રમને સંબોધિત કર્યું. કાર્યક્રમની આગળ વધારી રહ્યા છે શિલ્પાબેન આવે છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. શિલ્પાબેન, તમારું સામાન્ય જે આયોજન થઈ રહ્યું છે તમારા એરિયામાં થઈ રહ્યું છે ખૂબ સારી એવી સફળતા આપી છે એટલે આ બધી તમારો પણ આભાર માનીએ છીએ. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણા કટા હતા અને આપણા સૌના માનીતા જેમના આપણને ખબર છે એવા જીજી ધોરણ સાહેબ વિનંતી કરીએ આ કાર્યક્રમને ઇન્ટરકમ્યુનિટી માટે લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે અને મેચ રેફરી એનું સિલેક્શન પણ કરેલું છે. તો સાહેબ વિનંતી છે સૌથી આપણે લિસ્ટ જાહેર કરીએ તો રીપાભાઈ જોશીને હું વિનંતી કરું કે એમણે જે ઇન્ટરકમ્યુનિટી માટે જે લિસ્ટ બનાવેલું છે એ જાહેર કરીએ અને જે પણ પ્લેયરનું નામ લેવાય એ બધા સ્ટેજ ઉપર પાછળની સાઈડ ઊભા થઈ જાય.
પહેલા તો પાલનપુર અને હિંમતનગર બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે મેચ રમીને આ એક ઉત્સાહિત ગેમ રમ્યા અને વિજેતા કોઈ પણ થાય એવું નથી કે કોઈ દિવસ હારતા નથી આપણે શીખીએ છીએ અથવા જીતીએ છીએ આ બંને આપણી જોડે હોય છે અને બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન. હવે યુજીસી દ્વારા જે મને જવાબદારી આપવામાં આવેલી એ બદલ મેં મારી જવાબદારીને સંપૂર્ણ સ્કોર કાર્ડથી લઈ તથા મને જે પ્લેયર્સ ધ્યાનમાં હતા એનું નામ કદાચ મને યાદ નહોતું પણ ટી-શર્ટ નંબર મને યાદ હતા તો એક મદદ લઈને મેં નામ એડ કર્યા છે. આપણે 25 નામ આમાં એડ કરીએ છીએ અત્યારે અને કેમ્પ દરમિયાન આપણે એને 16 માં કન્વર્ટ કરી આખી ટીમ તમને ઇન્ટરની બધાને આપવાની રહેશે. ઠીક છે, હું નામ બોલું છું જે પ્લેયર્સ સરે કીધું એ પ્રમાણે આપણે પાછળ બધા આવી જઈએ. નામ છે ફર્સ્ટ છે બીબીભાઈ પટેલ હિંમતનગર, વીઆર બારોટ સાહેબ હિંમતનગર, ડીડી મીનાભાઈ હિંમતનગર, જેજેભાઈ પટેલ હિંમતનગર, એનબી ચૌધરીભાઈ હિંમતનગર, એલા કકારાભાઈ હિંમતનગર, કે પટેલભાઈ હિંમતનગર, આર પ્રજાપતિ હિંમતનગર, ઝેડ સૈયદભાઈ પાલનપુર, જેઆર ચૌધરી સાહેબ હિંમતનગર, બીજી કોઈ પાલનપુર, હા પાલનપુર સોરી, યશભાઈ રાવલ, વાયસ રાવલ પાલનપુર જે વિકેટ કીપર છે એ છે એચએસ ગજ્જર પાલનપુર, એ તાવડા પાલનપુર, એમજી ચૌધરી કોર્પોરેટર ટીમ, વીએચ ચૌધરી કોર્પોરેટ, એલપી ઠાકોર કોર્પોરેટ, એએસ મહેતા હિંમતનગર, એએચ ચૌધરી સાહેબ કોર્પોરેટ, ડીએ ચૌહાણ મહેસાણા, જયભાઈ મહેસાણા, નીરવભાઈ દવે મહેસાણા સાબરમતી, નિક્સભાઈ નિક્સ 42 સાબરમતી, જેડી ચૌધરી મહેસાણા અને વિજયભાઈ છે મહેસાણા. 25 પરિણામમાં એલોટ કર્યા છે અત્યારે. એના પછી આપણે 65 લોટ્સ પૂર્ણ થાય તમને હું આપી દઈશ વિધિન 2 days. ઠીક છે, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. ઇન્ટરકમ્યુનિટી ટીમને અભિનંદન. આ 25 પ્લેયર્સ છે એમના પાલનદાર છે આપણી કંપની વિનર બનાવવાનો. વિશ બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. અને એક વાર જરા લાઈવમાં ગ્રુપમાં જોડાઈ જશો મિત્રો. એક 82 આપણે પ્રોસેસ ઉપર મળી જાય. તાળીઓથી વધાવીશું મિત્રો. હવે ટીમ મેમ્બરની વિનંતી છે પોતાનું સ્થાન ગ્રહણ કરે. પાલનપુર સર્કલ ખાતે હેડ ક્લર્ક તરીકે ફરજ બજાવે છે વાયએસઆર 24 સાહેબ અત્રે ઉપસ્થિત છે અને હવે ટૂંક જ સમયમાં તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. અને પાલનપુર વર્તુળ કચેરી ટીમ જે આવી છે એમની દિલથી એવી ઈચ્છા છે કે એમના રિટાયરમેન્ટ ટૂંક સમયમાં હોવાથી અમે એમનું એસએન ચોપડીભાઈ સાલુભાઈનું સ્વાગત કરવા માંગે છે. તો એસએન ચોપડી સાહેબને વિનંતી છે તેઓ સ્ટેજ ઉપર આવે અને પાલનપુર સર્કલ ટીમની એવી ઈચ્છા છે કે ધનવા સાહેબ અને વીએચ અઝારી સાહેબ સ્ટેજના મંચસ્થ મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાય અને એમના વરદ હસ્તે શાલ ઓઢાડીને એમને સન્માનિત કરે અને એમને કંપનીની આ છેલ્લી મેચ હતી એસએચ સાહેબ ખરેખર કાબિલે તારીફ છે. રિટાયરમેન્ટમાં લાસ્ટ યર પાછો અને તે છતાં ટીમમાં છે. કેપ્ટન પાલનપુર ટીમના કેપ્ટન વિનંતી તે ઉપર આ કાર્યક્રમમાં સાહેબ જોડાય કારણ કે તમારી જે ભાવના છે ખરેખર કાબિલે તારીફ છે. પ્લેયરને વિભાવ્યા છે
Yes, home team. SM જાડેજા સાહેબ ટેસ્ટ વિકેટ હતા અને ભૂતકાળમાં ખૂબ સારું વિકેટકીપિંગ કર્યું. હંમેશાની યાદ આવશે અને એમનું જે પરફોર્મન્સ છે એ ખરેખર આપણે તારીફ હતું. ટુર્નામેન્ટના લાસ્ટ યર સુધી પણ તે ટીમમાં ભરેલા રહેશે. એ એમની ખેલની એમની ચાહના અને એમના એફર્ટ્સ બતાવી રહ્યા છે. અને થેન્ક યુ વેરી મચ ઓલ ધ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓફ ધ રાઇઝ કે જેઓ એસા જ ઓફિસરનું સન્માન કરવાનું છે. ટ્રોફી ડિસ્ટ્રીબ્યુશન કરીએ એના પહેલા હવે ફરીથી એકવાર આપણા સૌના કરતા હરતા અને આપણા મનગમતા જેના પર આપણે વારંવાર ગર્વ થાય છે એવા જીજી ધર્મા સાહેબની વિનંતી કરી કે આ પ્રસંગે આપણને ઉદ્બોધિત કરે. ધન્યવાદ સાહેબ. મિત્રો આજે નામો આપ્યા આપણે 25 બેટા તો એમાંથી કોઈને આગળ ના જવું હોય તો સ્વેચ્છાએ કઈ એમની જગ્યાએ બીજા નામો તો આપણે બે ટીમોની પ્રેક્ટિસ કરી શકીએ. આ તો ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન. થેન્ક યુ. આજની 18મી ઇન્ટર સર્કલ ઉત્તર ગુજરાત યુથ કંપની લિમિટેડની ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે ઉપસ્થિત મધ્યસ્થ દરેક મહાનુભાવો, ચાલુ થઈ ગયો છે આજે અને 3 દિવસ મેં મેચ જ મારી બોલ્યા નહીં. 92 થયા ને એખાદું જોઈ રહ્યું તો પૂરા થાય છે બરોબર. પછી એમના સાહેબનો ફોન કર્યો. મેં કીધું તમે અહીંયા શું કરો, તમારું મેચ જોવા જવાનું થાય કરે. મેં ફોન કર્યો હતો, પૂછ્યું પણ ખરું ભાઈ 92 નામ ખબર નથી પણ 92 રન ફટકાર્યા છે. અપેક્ષા તો હતી 100 પૂરા થાય એ જ નજર રાખી રહ્યો હતો. હા મેં કોર્પોરેટ પાછી પાર્ટી બહુ આનંદભેર ભાગ લીધો. ખરેખર દરેકને મજા આવી હશે. જ્યારે મારી આ જુનિયર એન્જિનિયરની શરૂઆતથી ઓર્ડર હાથમાં આવ્યો વખતે ક્રિકેટનું મેદાન જ આજે અહીંયા આવવા માટે આમંત્રણ મળ્યું. એ વખત અહીંયાની પણ બીજા ક્રિકેટના ગ્રાઉન્ડ પર જ ત્યાંથી નીકળી ગયા બરોબર. ત્યાં બેઠા બેઠા મેચ તો લાઈન ચાલુ જ હતી મારે જોવાની. એટલે ખરેખર મજા આવે. મેં એક ટીમ પર નહીં જાય ભલે આપણે ડેબિટ ઘટાડતા હોઈએ જે કંઈ બીજા કોઈ કામો કરતા હોઈએ, અમારા ટીમવર્કની ભાવના પેદા થાય છે. અને આ ક્રિકેટ એ ટીમવર્કનું જ કામ છે. ખરેખર દરેકને મજા આવી હશે. મને પણ આનંદ થયો છે આજે કે મારું એ રિટાયરમેન્ટ નજીક છે એના છેલ્લી બરોબર. રાહુલજી તો મેં કહ્યું તમારા સાહેબને લેતા જાઉં છું. ખરેખર પાલનપુરની તારી છે. હાજી
એક રમતનો એક ભાગ છે. રમીએ તો જીવીએ અને રમીએ તો હારીએ. ના રમીએ તો એના એટલે બસ ઉત્તરોત્તર આશા રાખું કે આપણી આ જે ટીમ સિલેક્ટ થઈ છે એ ઇન્ટર કંપનીમાં પણ આપણી ટીમ સિલેક્ટ થઈને આવે એવી આશા રાખી દરેકને અભિનંદન. દરેકે દરેક પ્લેયરને જે આમાં ભાગ લીધો છે નથી લીધો ગ્રાઉન્ડ પર એ દરેકનું અભિનંદન આપું છું. સારામાં સારી રીતે આ ટુર્નામેન્ટમાં આવી. થેન્ક યુ વેરી મચ સર. અને સાહેબજીએ વાત કરી કે ઘરે હતા પણ ઓનલાઈન જોતા હતા અને આ વખતે ખરેખર આપણે યુટ્યુબ લાઈવનો લાહો મેળવ્યો છે. જે આપણે સગવડ આપી છે યુટ્યુબ લાઈવની સુગમભાઈ શુક્લા તેમનું પણ સન્માન કરવું જ રહ્યું. તેમના સન્માન માટે હું ધોળા સાહેબની વિનંતી કરું કે એમનું ફૂલશબ્દી સન્માન કરી સુગમભાઈ એમ શુક્લા યુટ્યુબ લાઈવમાં જેને આપણે સપોર્ટ કર્યો છે અને જેના થકી આપણે આ લાઈવ સેશન જોઈ રહ્યા છીએ. પ્લીઝ શુભમભાઈ શુભમભાઈ આપણે જે યુટ્યુબ લાઈવની સેવા અમને આપી છે બદલ ટીમ હિંમતનગર અને હોલ યુનિવર્સિટી આપણે ખૂબ ખૂબ આભાર માનું છું. પિયુષભાઈ પટેલ પણ ઉપસ્થિત છે જેઓ ગ્રાઉન્ડ સ્પોર્ટ છે અને ગ્રાઉન્ડ માટે ખૂબ સારી એવી સગવડ આપી છે. પિયુષભાઈ પટેલનું પણ સન્માન કરવા માટે સન્માનિત કરે. ખૂબ સારી એવી એમને લડાઈ બતાવી, પ્રતિસ્પર્ધા બતાવી અને આપણને એક રોમાંચક મેચ સુધી લઈ ગયા. ટીમ પાલનપુર રમત માટે અમને ઇન્વાઇટ કરીએ છીએ અને આપણા મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ કે તેઓ રમત ટીમને સન્માનિત કરે. સૌથી પહેલા બીએસએસઆઈ સાથે વિનંતી કરું કે રમત ટીમથી ટીમ પાલનપુરને સન્માનિત કરે. એની સાથે મંચસ્થ મહાનુભાવો જોડાય એવી એક વિનંતી કરીએ છીએ. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ પાલનપુર ફોર રમત. All the players of Palanpur, all the staffs of Palanpur team, very, very congratulations for your brilliant performance. All players are ready કે આપણું જે લાઈવ ચાલુ છે ફોટોગ્રાફ વિડીયોગ્રાફી એના માટે એક લાઈન માં અપાવો સ્ટેજમાં જે કેપેસિટી લાઈનમાં જોડાઓ. યસ Once again, many, many congratulations to Team Palanpur. અને ખૂબ સારી એવી રમત બતાવી તમે. કાબિલ તારીફ પરફોર્મન્સ રહેશે આપનું. થેન્ક યુ વેરી મચ ટીમ પાલનપુર.
Many, many congratulations, Team Himadnagar. दोनों साथ विनती करीશું. चैंपियंस चैंपियंस इंडिया है. Well done, well played. Champions का समाज champions. We celebrate Team Himadnagar for your brave performance. Play like a champions, win like a champions, celebrate like the champions. Thank you very much for Kasi and our emotions. Not to Kasi, but we also win our emotions, our love, and the kind of cricket. खूब खूब अभिनंदन टीम हिम्मतनगरने खूब खूब अभिनंदन मंचस्थ महानुभावांनी विनंती करी છે 5 મિનિટ પોતાનું સ્થાન ગ્રહણ કરશે 5 મિનિટ માટે ખૂબ ખૂબ આભાર જાય 5 મિનિટ માટે ખાલી રાહ જોજો પછી ફોટોગ્રાફી કરશું સર 3 દિવસની મેચની ઝાંખીની જો વાત કરીએ તો સાબરમતીની ટીમ એક બે દિવસ માટે હિમ્મતનગર પ્રેક્ટિસમાં આવી હતી અને હિમ્મતનગર સામે એમને 150 180 સુધીનો સ્કોર કર્યો સાબરમતી ટીમે અને એમને કલ્પના નથી કે કોર્પોરેટની ટીમ એમને હરાવશે કલ્પના નથી એટલે સાહેબ પહેલાથી હું એમને અભિનંદન આપું છું કે ખરેખર કોર્પોરેટ એમનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું અને એમના છોકરાઓને સાહેબ જઈ તમે બતાવો એમને સન્માન કરજો કારણ કે કોર્પોરેટે આ વખતે પહેલી વાર એમનું પરફોર્મન્સ આપ્યું છે 18 વર્ષે પહેલી વાર અને સૌથી મોટી વાત એ હતી સર કે એ લોકો કપડા પણ નતા લાગ્યા ખબર હતી સાંજે ઘરે જવાનું છે એટલે બીજા દિવસે સવારે વહેલા આવ્યા અને પછી એ લોકો રમવા માંડ્યા હતા સાબરમતી સારું રમ્યું પણ એ દિવસે એમનો દિવસ નતો સર એટલે પહેલા દિવસે કોર્પોરેટ જીતી ગયું બીજા દિવસે હિમ્મતનગર વર્સિસ મહેસાણા હતું એમાં હિમ્મતનગર ચેમ્પિયન બન્યું એના પછી પાલનપુર વર્સિસ કોર્પોરેટ હતું એમાં પાલનપુર ચેમ્પિયન બન્યું મીન્સ કે એ વિજેતા બની ગયું અને ફાઇનલમાં હિમ્મતનગર ચેમ્પિયન બન્યું પણ સર ખરેખર હું દાદ આપું છું ફરીથી રિપીટ કરું છું કે સ્પોર્ટ્સમેન ટીમથી જે પાલનપુર રમ્યું એ બધા સાહેબ આપણે અમને કાર્ય બોલાવવા પડશે અને એસએસ જોકી સાહેબ અને ધનવત સાહેબને આ કદાચ છેલ્લી મીન્સ કે મેચ છે એમની અને આમ તો અમારા અહીંના લોકલ અધિકારીઓ બંને અમારા સોનામાં સુગંધ પણ પડી ગઈ છે એટલે બંને અધિકારીઓ જે સમય આપ્યો અહીંયા વિશેષ ઉપસ્થિતિમાં એ બદલ એમનો આભાર માનીએ છીએ પ્રણયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ જે કોર્પોરેટ ટીમના કેપ્ટન પણ છે તો સાહેબ એમની તાળીઓથી વધાવજો આ એમની જે સ્પોર્ટ્સમેન ટીમ છે બહુ જોરદાર છે કદાચ કોઈ ભૂલ થઈ હોય સર તો નાના ભાઈ સમજી માફ કરજો આભાર વિધિ માટે તો હું એચએમ રાવલને પણ વિનંતી કરીશ પણ આ એક થોડી જરૂર હતી કોમેન્ટ એટલે મેં આપી એટલે સારી સાહેબને વિનંતી કરીશ કે કોર્પોરેટની ટીમ સારી એવી બને મેચ થાય તો ફાઇટ આપવાનું મન થાય હું એચએમ રાવલને વિનંતી કરીશ ડીવાયસી ઓડિયો કચેરી હિમ્મતનગર જો આભાર વિધિ કરશે શ્રી એચએમ રાવલ આટલા ખૂબ જ સુંદર મેદાન ઉપર આપણી આ ટુર્નામેન્ટ રમાઈ અને ખૂબ જ સફળતાપૂર્વક પૂરી થઈ એના માટે જેમણે પણ મહેનત કરી છે એ બધાનો આપણે આભાર માનવો પડે એ માટે હું સૌ પ્રથમ તો પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનીશ કે જેમણે નિર્વિઘ્ને આપણી આ જે આખી ટુર્નામેન્ટ છે એ પૂરું કરવા માટે આપણને આશીર્વાદ આપ્યા છે સાથે સાથે હું આભાર માનીશ આપણા એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી ધનુલા સાહેબ અસારી સાહેબ બ્રહ્મભટ્ટ સાહેબ પાંડોર સાહેબ પીજે પટેલ સાહેબ
જે ઝાલા સાહેબ કે જેમણે પોતાનું કિંમતી સમય આપી અને અહીં આપણા ફંક્શનમાં એમણે હાજરી આપી. સાથે સાથે આભાર માનું છું ગેલેક્સી સ્પોર્ટ્સ ક્લબની ટીમ શ્રી દીપક જોશી, પિયુષભાઈ તથા તેમનો ગ્રાઉન્ડ સ્ટાફ કે જેમણે ખૂબ જ સરસ મહેનત કરી અને મેં તો એમની મહેનત જોઈ છે. મેં તો છેક રાત્રે મોડું અંધારું થાય ત્યાં સુધી એ ગ્રાઉન્ડ ઉપર મહેનત કરતા હતા અને એમણે આ ખૂબ સરસ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે. સાથે સાથે હું આભાર માનીશ અમ્પાયર મિત્રોનો. 3 અમ્પાયર હતા ટોટલી 3 ગેમમાં, તો એમણે પણ ખૂબ જ સરસ નિષ્પક્ષ રીતે એમણે પોતાની ફરજ બજાવી છે. સાથે સાથે પ્લુટો હોસ્પિટલ અને શંકુજ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ જે અહીંયા બધી મેચો દરમિયાન 3 દિવસ અહીંયા હાજર રહી અને આપણને એમણે ખૂબ જ સારું યોગદાન આપ્યું છે. સાથે સાથે આભાર માનીશ કેટરર્સની ટીમનો કે જેમણે આપણને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું છે 3 દિવસ. અને સાથે સાથે હિંમતનગર સર્કલ ઓફિસનો મેનેજમેન્ટ સ્ટાફ મિત્રો કે જેમાં બધાના નામ નહીં લઉં પણ કે આખી ટીમ છે ઝાલા સાહેબની, પાંડોળ સાહેબની, તે એમણે ખૂબ જ મહેનત કરી છે અને લગભગ આ મહેનત તો છેલ્લા 10 દિવસથી એમણે બહુ જ મહેનત કરી અને આ ટુર્નામેન્ટને સફળ કરવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. આ સાથે સાથે ખાસ આભાર માનવો તો જોઈએ 5 ટીમના ખેલાડીઓને કે જેમની હાજરીથી આ મેદાન દીપી ઉઠે કે એમણે આ રમતમાં ભાગ લઈ અને આ ટુર્નામેન્ટને ખૂબ જ રોમાંચક બનાવ્યું છે. સાથે સાથે કોઈ જો રહી ગયા હોય એવા નામી અનામી તે તમામ મિત્રોનો હું આભાર માનું છું. લાઈવ ટેલિકાસ્ટમાં જેમણે પણ મહેનત કરી છે યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં, તો તેમનો આભાર માનું છું. કોમેન્ટ્રી રોમાંચક કોમેન્ટ્રી આપવા માટે જે કોમેન્ટ્રી મિત્રો હતા તેમનો પણ હું યુજીવીસીએલ વતીથી આભાર માની અને વિરમું છું. જય હિન્દ. ફોટો સેશન માટે ટીમ ચેમ્પિયન अब वो पिक्चर ऑडियो में पूछ रहा हूं भाई